નારી તું ના હારી, નારી તું નારાયણી. ઘરે ઘરે શક્તિઓ છે અને એના માટે પછી આપણે ક્યાંય દુર્ગા પૂજા કરવા નહીં જવી પડે. દરેક ઘર, દરેક સ્ત્રીની અંદર એ શક્તિ પડેલી જ છે. પણ તો કોઈક એવું શું કામ કહે છે કે એક સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી હોય છે? તમને એની વ્યથા છે, એની ચિંતા છે, એની દાજ છે? મને જે જોઈએ છે, મને જે ગમે છે, એ અગર હું મારા પરિવાર આગળ રજૂ જ નહીં કરું તો એ એરિયા, એ ઓપોર્ચ્યુનિટી મારા માટે ઓપન જ નથી. તો આપણે એવું લાગે છે કે પરિવાર સ્વીકારશે કે નહીં, પણ એ ભ્રમ છે. એમને ઉલટાનું ગૌરવ થશે, એમને આનંદ થશે. મારા હસબન્ડ, મારા બચ્ચાઓ મને ખૂબ સપોર્ટ કરે છે. પલ્લવીબેન, મારે તમને એક એવો સવાલ પૂછવો છે. થોડો અંગત છે, પણ તમે ઈચ્છો તો કહી શકો છો. ધીરે ધીરે એમાં પછી બ્લેમમાં ગઈ કે હસબન્ડને નથી પડેલી. એને ખબર છે હું ડોક્ટર છું, મારી અંદર આટલી બધી કેપેસિટી છે, છતાંય ક્યારેય ઇનિશિયેટિવ નથી લેતા. આજુબાજુના લોકો. મારા વહાલા બહેનો, મારે આજે તમારી સાથે વાત કરવી છે કે એવું કહેવાય છે કે નારી તું ના હારી, નારી તું નારાયણી. તો કોઈક એવું શું કામ કહે છે કે એક સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી હોય છે? તમને એની વ્યથા છે, એની ચિંતા છે, એની દાજ છે? મને એમ લાગે છે કે સ્ત્રી સાથે આવો વ્યવહાર ન જ થવો જોઈએ. સમાજ કેમ આવું વિચારે છે? અને એના માટેની પ્રેરણા શું હોઈ શકે, એ મારે તમને આજે કહેવું છે. બહેનો, મારી સાથે ડોક્ટર પલ્લવી પટેલ છે, જે ફક્ત મને જ નહીં, તમને જ નહીં, પણ સમાજની અનેક સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. કે એક સ્ત્રી બધું જ કરી શકે? તો તમે એના માટે તૈયાર છો કે એમના જીવનમાં એવું શું છે કે જે બધું જ કરી શકે છે? તો મળીએ ડોક્ટર પલ્લવી પટેલને. નમસ્તે મેડમ. નમસ્તે સર, થેન્ક યુ સો મચ. ડોક્ટર પલ્લવી પટેલ એ ઉચ્ચ અભ્યાસની કારકિર્દી તો ધરાવે જ છે. ખૂબ રીતે પારિવારિક જીવન પસાર કરે છે, પોતાના બાળકોનો ખૂબ સરસ રીતે ઉછેર કરે છે, વ્યવસાયિક જવાબદારી નિભાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ ઉત્કૃષ્ટ યોગદાન આપે છે. પણ પલ્લવીબેન, મારે તમને પૂછવું છે કે તમે જ્યારે કર્યો ત્યારે તમને કોઈ એવી ચેલેન્જ લાગેલી કે પરિવારને પણ સંભાળવો, સાથે સાથે અભ્યાસ પણ કરવો, સાથે સાથે સ્પર્ધાત્મક પ્રક્રિયાઓમાંથી પણ પસાર થવું? તો તમને એ દિવસોને યાદ કરો અને અમારા દર્શક મિત્રોને અને અમને જણાવો કે ખરેખર તમારી લાઈફની અંદર આવું કરતી વખતે કોઈ ચેલેન્જ આવેલી? ચોક્કસ, પણ ચેલેન્જ નહીં કહું, એને ઓપોર્ચ્યુનિટી. 10મા ધોરણ સુધી આઈ વોઝ અ રેન્કર, ક્લાસ ફર્સ્ટ હતી ઓલવેઝ, અને મારું એકેડેમિક કરિયર ખૂબ જ સારું રહ્યું છે. અને કોલેજના ફર્સ્ટ યરમાં આઈ ફેસ્ડ માય ફર્સ્ટ ફેલિયર. પહેલી વખત હું ફેલ થઈ, નાપાસ એવી માર્કશીટમાં લખાવીને આવ્યું. અને એ મારા માટે ખૂબ જ અઘરો સમય હતો. મારી પાસે બે ચોઈસ હતા કે હું એ ફેલિયરને પરમનન્ટ માનીને બેસી જાઉં, છોડી દઉં ભણવાનું અને કોઈ સામાન્ય કોર્સ લઈ અને ફરી પાછું એક નોર્મલ જીવન જીવવા માંડું. અને એ ફેલિયરમાંથી ઊભી થઈ અને મારું જે વિઝન છે, મારું ફ્યુચર જે હું જોઈ રહી હતી, એને હું પકડી રાખીશું. મેં સેકન્ડ ચોઈસ સિલેક્ટ કરી અને ફરી પાછી ફેલ થઈ, સેકન્ડ યર, થર્ડ યર. અને એ વખતે ફેલિયર સાથેનો મારો રિલેશનશિપ વધુ સ્ટ્રોંગ થયો કે ફેલ થઈ શકાય અને પરમનન્ટ નથી, જ્યાં સુધી હું એને પરમનન્ટ સ્વીકારું નહીં ત્યાં સુધી. અને એના પછી મેં મારું બેચલર્સ કમ્પ્લીટ કર્યું 2004માં. એઝ યુઝ્યુઅલ જેવું ભણવાનું પત્યું એવું તરત 2005માં મેરેજ થઈ ગયું, કારણ કે દરેક છોકરીઓ માટે આ બહુ કોમન વસ્તુઓ છે. 2009માં મારી દીકરીનો જન્મ થયો અને એના પછી 2011માં મેં મારું માસ્ટર્સ જોઈન કર્યું. મારી દીકરી સ્કૂલ જાય અને હું કોલેજ જાઉં.
અને આવી રીતે મેં 2013માં મારું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું અને એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે વુમન્સ હેલ્થની બહુ નજીક ગઈ હું. મેં બહુ નજીકથી આ એરિયાને જોયો અને એક હેલ્થકેર પ્રોવાઈડર તરીકે અત્યારે પણ આ વિષય મારા દિલની ખૂબ નજીક છે અને અત્યારે હું મારી જાતને એક વુમન્સ હેલ્થ ફિઝિયોથેરાપિસ્ટ અને ગર્ભ સંસ્કાર કોચ તરીકે ખૂબ જ ગર્વની અનુભૂતિ કરું. થેન્ક યુ. તમે પલ્લવીબેન ખૂબ જ થોડા શબ્દોમાં એટલી મોટી વાત કરેલી કે મારે દર્શક મિત્રોને અને ખાસ કરીને બહેનોને કહેવાનું મન થાય છે કે એવું કંઈ થોડું હોય કે એકાદ વાર નિષ્ફળતા મળે એટલે ભણવાનું છોડી દેવાનું. કેટલી બહેનો પલ્લવીબેન આપણે એવા જોઈએ છે કે મારું ઘર દૂર હતું, મારે કામ વધારે હતું, મારે નાના ભાઈ બહેન હતા, મારા ઉપર જવાબદારી હતી, મારી આર્થિક આવક છે અમારા ઘરની યોગ્ય નહોતી. આવા જુદા જુદા કારણોસર બેનો તમે અભ્યાસ છોડી દ્યો છો ને પછી પલ્લવીબેન મને એવું લાગે છે કે એમના લગ્ન થાય ને પછી પોતાના છોકરાઓને ત્રાસ આપે છે. ઈ પોતાનો અતૃપ્ત આત્મા છે ને એમની ઉપર ઉતારે છે. પછી એમ કે છે કે અમારે તમને ભણાવવા છે. પણ ઊંડે ખૂણે ને એક એવું સ્વપ્ન અધૂરું રહી ગયું હોય એવું લાગે છે કે હું ભણી હોત ને તો સારું હતું. જીવનભર પસ્તાવું ન પડે ને કે જો મેં આમ કર્યું હોત તો. એનો જવાબ ડોક્ટર પલ્લવીબેન છે. હું આપનો ખરેખર આભાર માનું છું કે તમે આ બહેનોને એક એવું નિદર્શન આપો છો કે ચેલેન્જ તો આવશે. ફેલ થયેલ વ્યક્તિ જેણે માર્કશીટમાં ફેલ જોવું એ લાગે છે એમ પણ એ પરિસ્થિતિની અંદરથી બહાર નીકળી શકે છે. તો આપણે પણ નીકળી શકીએ છીએ એ ચોક્કસ વાત છે. આપના આભાર સાથે મારે તમને એ પણ પૂછવું છે કે લગ્ન થાય એટલે અમે સામાન્ય રીતે એવું જોતા હોય કે એના માટે પરિવાર એ અગત્યનો બની જાય છે. તો તમે મને ખબર છે ત્યાં સુધી વ્યવસાયિક કાર્ય સાથે જોડાયેલા છો, સામાજિક કાર્યો સાથે જોડાયેલા છો, તો તમે ક્યાંક અન્યાય તો નથી કરતા? આવું મને તમને પૂછવાનું મન થાય છે. 100% ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યનો સવાલ છે આ. મારા પરિવારની સાથેના મારા સંબંધો એટલા સારા છે કે એના માટે તો તમારે મારા પરિવાર સાથે જ વાત કરવી પડે. પણ જ્યાં સુધી મને અનુભવમાં છે ત્યાં સુધી મારી દીકરીઓ સાથેનો મારો સંબંધ, મારા પતિ સાથેનો મારો સંબંધ, મારા સાસુ સસરા સાથેનો મારો સંબંધ અને બીજા ઘણા બધા સંબંધો એ હું ખૂબ જ આત્મસંતૃપ્તિ સાથે જીવી રહી છું. મને ખૂબ જ ફૂલફિલમેન્ટ છે કે મારી 16 વર્ષની દીકરી કે જે અત્યારે ટીનેજ કહી શકાય ને ઘણા બધા પેરેન્ટ્સને, ઘણી બધી મમ્મીઓને પણ આ સ્ટ્રગલ આવતી હોય કે ટીનેજ બચ્ચાઓ સાથે કેવી રીતે ડીલ કરવું. પણ મારો એ એરિયા પણ ખૂબ જ સ્મૂધ છે. મારી દીકરીની લાઈફનું કોઈ પણ સિક્રેટ એ સૌથી પહેલું શેર કરે છે. તો અને મારા હસબન્ડ જે છે તે હજુ પણ મને પ્રપોઝ કરે કે ચાલ ને પરણી જઈએ. તો એ જે અમારો સંબંધ છે એકદમ બેસ્ટ ફ્રેન્ડ જેવો છે. સો મને દરેક સંબંધો મારા અનુભવમાં છે ત્યાં સુધી એકદમ બેસ્ટ લેવલ પર છે અને ખરેખર કોઈ પણ સ્ત્રીનું સ્વપ્ન હોઈ શકે એટલા સરસ રીતે હું સંબંધો જીવી રહી છું. તો એવું નથી કે હું પ્રોફેશનલી એક્ટિવ છું કે હું સામાજિક રીતે એક્ટિવ છું તો મારો પરિવાર છૂટી રહ્યો છે અથવા તો હું ત્યાં કંઈક ઓછું આપી રહી છું. એ બધું જ બેલેન્સ થઈ શકે છે અને ચોક્કસ જો હું નક્કી કરું કે મારે આ દરેક એરિયામાં મારું 100% આપવું છે તો ડેફિનેટલી પોસિબલ છે અને છે અને છે જ. થેન્ક યુ. આ સવાલ દર્શક મિત્રો મેં તમારા પૂછેલો, મને તો ખબર જ હતી. પણ તમને એ અહેસાસ થવો જરૂરી છે કે એક સ્ત્રી કોઈ એક એરિયામાં કામ કરે તો બીજો એરિયો છૂટી જતો નથી. પણ સામાન્ય રીતે સમાજમાં આવું દેખાય છે કે પલ્લવીબેન કેટલા એવા વ્યક્તિઓ જોયા કે કંઈક પ્રોફેશનલ કામ કરે, 20-25 હજાર 50 હજાર કમાતા હોય ને એટલે રોજ રાત્રે ડિનર મગાવે. કારણ કે એ એવું કહે કે મારે તો કામ હોય ને એટલે હું રસોઈ થોડી બનાવી શકું. પોતાના બાળકોની કાળજી લેવા માટે એ અન્ય વ્યક્તિઓ કરે અને એવું જતાવે કે ભાઈ મારી ડ્યુટી છે એ પ્રોફેશનલ હોવાને કારણે હું પરિવારની આ બધી વાતો સાથે ન જોડાઈ શકું. પણ તમે આ બહેનોને એક ઉત્કૃષ્ટ
ઉદાહરણ પૂરું પાડો છો કે મારા માટે પરિવાર એટલો જ અગત્યનો છે જેટલો મારા માટે વ્યવસાય અગત્યનો છે. પણ હજુય ક્યાંક ને ક્યાંક એવું લાગ્યા રાખે છે કે બહેનોથી છે ને આ બધું બેલેન્સ નથી થતું. ઘણી વખત આપણે જોઈએ કે બહેનોના લગ્ન થાય ઈ પહેલાનો એનો ફોટો અને 5 વર્ષ પછીનો કે 7 વર્ષ પછી એનો ફોટો બી ઈ જોવે ને તો એને કોણ જાણે દયા આવતી હોય કે નહીં, પણ બીજાને દયા આવે છે. એનો ચહેરો જોઈને પણ એમ લાગે છે કે હું આ છું. આપણે એને પૂછીએ, હું ઘણી વખત મારે પ્રોફેશનલ રીતે મળવાનું થાય તો હું ડોક્ટર હિતેશ માખેચા તરીકે એમને પૂછું કે તમારી હોબી શું છે, એટલે આમ મારી સામું જોવે, વિચાર કરે તો માંડ માંડ કંઈક યાદ આવે એમ કે મને ગીત ગાવાની હોબી છે, કે મને ડ્રોઈંગની હોબી છે, મને આર્ટ એન્ડ ક્રાફ્ટની હોબી છે, કોઈ એમ કે ફરવાની હોબી છે. આવું જુદું જુદું માંડ માંડ બોલે કેવા ખાતર. પણ આપણે એમ કહીએ કે તમે ક્યારે ગયા, તમે ડાન્સ ક્યારે, તમે ગીત ક્યારે ગાયું, તો એની પાસે જવાબ નથી હોતો. આ પલ્લવીબેન બહુ મોટી દુઃખની વાત છે કે એક સ્ત્રી છે ને પોતાના જીવનની પથારી ફેરવી નાખે છે. એને ખબર નથી હોતી કે મારું જીવન, હું આ સૃષ્ટિ ઉપર આના જ માટે આવી છું. અને એને એ ગૌરવ સમજતી હોય, આ ભ્રમ છે ને આપણે તોડવો છે. એના માઇન્ડમાં એમ હોય છે કે હું કરું છું એ બહુ યોગ્ય કરીએ, મારાથી તો ઘણીવાર એવું બોલાઈ જાય કે તમે કરો છો એ કંઈ જ યોગ્ય નથી, તમે તમારું જીવન છે એ નષ્ટ કરી રહ્યા છો. જો તમે તમારા જીવનને નથી માણતા તો તમે તમારા પરિવાર માટે પણ કેવી રીતે આદર્શ બની શકશો? તો મારે તમને પૂછવું છે કે બધું જ કરવાની સાથે સાથે તમે તમારા પર્સનલ ડેવલપમેન્ટ કે તમારી પર્સનલ હોબીને કેવી રીતે મેનેજ કરી શકો છો, એ અમારા દર્શક મિત્રોને જણાવો તમે. ચોક્કસ સર. મેઇન વસ્તુ છે કે જો મારે બધું જ ફૂલફિલ કરવું છે, એક સ્ત્રી તરીકે બધા જ એરિયામાં મારું 100% આપવું એ મારી જરૂરિયાત છે. અને જો હું ક્યાંય પણ ઓછું આપીશ ને તો એ મને જ પોતાને દુઃખ આપશે. તો એના માટે ઘણી બધી વસ્તુ એવી છે કે જે ખરેખર એક્શનમાં લાવવી પડે. એમાં સૌથી પહેલું છે પરિવારનો સાથ. મને જે જોઈએ છે, મને જે ગમે છે, એ અગર હું મારા પરિવાર આગળ રજૂ જ નહીં કરું તો એ એરિયા, એ ઓપોર્ચ્યુનિટી મારા માટે ઓપન જ નથી થવાની. હું એવું વિચારી લઉં કે ભાઈ મારે આટલું સોશિયલ કામ કરવું છે, મને આટલા બાળકો સાથે, હું ઘણી બધી સ્ત્રી ને લગતી સંસ્થાઓ સાથે ને બાળકોને લગતી સંસ્થાઓ સાથે જોડાયેલી છું, મને એમાં ખૂબ મજા આવે છે. પણ જો મારા પરિવારમાં એ મૂકું જ નહીં કે ભાઈ મને આ કાર્ય કરવામાં ખૂબ આનંદ આવે છે, એનાથી મને આટલું આટલું મળે છે, તો મને તમારી એમાં પાર્ટનરશિપ મળી શકશે તો શું વાંધો હોય મારા પરિવારને? અગર હું ખુશ થતી હોઉં, મને એમાં હેપીનેસ મળતી હોય તો મારા પરિવારને એમાં વાંધો હોય જ ના શકે. તો સૌથી પહેલું તો આ અહીંયા જ અટકી જાય કે આવું થોડું કે અમારા ખાનદાનની વહુઓ તો ક્યારેય આવું કામ નથી કરતી. લેટ મી ટેલ યુ કે અમે, મારા સસરાને લોકો 5 ભાઈઓ છે, અમારો પરિવાર ખૂબ મોટો છે અને મેં 10 દેરાણી જેઠાણી છીએ, એમાંથી હું એક જ વર્કિંગ વુમન છું. તો જો મેં એ કમ્યુનિકેટ ના કર્યું હોત મારા પરિવાર સાથે કે આ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો કદાચ મને એમનો એટલો સપોર્ટ નહીં મળી રહ્યો હોત. અને અત્યારે હું જે કંઈ પણ કરી રહી છું ને, મારી સૌથી મોટી તાકાત મારો પરિવાર છે. એમનો મને સંપૂર્ણ સપોર્ટ હોય છે અને એ આ સંવાદથી પોસિબલ થયું છે. બીજી એક વસ્તુ હું કહીશ કે મને જે જોઈએ છે એના માટે હું ક્લિયર હોવી જોઈએ. જેમ કે હું ઘણી બધી સ્ત્રીઓ સાથે સંકળાયેલી છું, મારે કાંઈક કરવું છે જીવનમાં. હવે કાંઈકનો જવાબ શોધતા વર્ષ જતા, તો એ કાંઈક ક્લિયર નહીં થાય તો એ તમે ક્યારે એક્ઝિક્યુટ જ નહીં કરી શકો. તો સૌથી પહેલી ક્લેરિટી પોતાની જાત સાથે અને પછી ક્લેરિટી પરિવાર સાથે, આ ખૂબ જરૂરી થઈ રહેતું હોય છે એવું. યસ, હું પલ્લવીબેન એવું સમજો કે બોલવું પડશે, એટલીસ્ટ તમારે જાણ તો કરવી પડશે ને કે મારે આ જોઈએ છે, મારી આ જરૂરિયાત છે, આનાથી મને આનંદ આવે છે. તો પરિવાર હંમેશા તૈયાર હોય છે. બેનો, એક વખત તમારી ભાવનાઓ રજૂ તો કરો. જો તમારી ભાવના રજૂ તો આપણે એવું લાગે છે કે પરિવાર સ્વીકારશે કે નહીં, પણ એ ભ્રમ છે.
એમને ઉલટાનું ગૌરવ થશે, એમને આનંદ થશે કે સ્ત્રી એ પોતાની ભાવનાઓને પ્રગટ કરી અને રોલ મોડલ બનવા ઈચ્છે છે, તો એ સ્ત્રી સ્વાર્થી નથી. ઘણી બહેનોના મગજમાં છે ને આવો એક ભ્રમ હોય કે હું ફરવા નીકળી પડું, હું ક્યાંય કીટી પાર્ટી કરું, હું વોકિંગ કરવા જાઉં, હું સરસ તૈયાર થાઉં, હું આમ કરું, તો ક્યાંક કોઈને એવું નહીં લાગે ને કે એમના કેર નથી કરતા. પણ ખરેખર બેનો એવું લાગતું નથી. એવું આપણે પલ્લવીબેનની વાત ઉપરથી સમજાય છે કે નથી સમજાતું? તમારે વિચારવાની જરૂર તો છે. અને પલ્લવીબેન, હજુ પણ મને એક પ્રશ્ન આવે છે કે તમે બહુ વધારે ભણ્યા, અમારી ભાષામાં ડોક્ટર બન્યા એટલે વધારે ભણ્યા કહેવાય, અને સમાજ પણ એને સ્વીકૃતિ આપે છે. એટલે તમારા બાળકો છે એ તો બહુ મોટી હાઈફાઈ સ્કૂલમાં જ અભ્યાસ કરવા જોઈએ, જ્યાં એર કન્ડિશન ફેસિલિટીઝ હોય, બહુ સારું કમ્પાઉન્ડ હોય, સરસ મજાની બિલ્ડિંગ હોય, 4-5 લાખ રૂપિયા ફીસ હોય, સરસ રીતે બહુ જ વેલ સેટ તૈયાર થઈને બાળકો જતા હોય, એની પાછળ કોઈ આઈસીએસસી કે આઈબી બોર્ડ એવો શબ્દ લાગેલો હોય. એનું કારણ એ છે કે આપણે જો આટલું ઉત્કૃષ્ટ ભણ્યા હોય તો આપણા સંતાનો પણ એવી જ શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ, એવું અમે તો માનીએ છીએ, એવું આ બધા જ દર્શક મિત્રો માને છે. એટલે પોતાની કેપેસિટી હોય તોય ભલે, એ આર્થિક રીતે, સામાજિક રીતે કે શૈક્ષણિક રીતે પણ એની કેપેસિટી ન હોય ને તોય અમે તો એવું જ ઈચ્છીએ કે અમારા બાળકો છે ને એ અંગ્રેજી માધ્યમમાં આવા કોઈ ની અંદર અભ્યાસ કરે, જ્યાં ફી વધારે હોય ને તો જ અમારું સ્ટેટસ છે એ વધે, તો જ અમે અમારા બાળકના સપના પૂરા કરી શકીએ, એ પોતાના જીવનમાં આગળ વધે, આવું અમે માનીએ છીએ. પણ અમારે તમારી પાસેથી જાણવું છે કે તમારે પણ 2 દીકરી છે, તો તમારી એક દીકરી છે ઈ કોઈ આવી મોટી હાઈફાઈ સ્કૂલમાં ભણે છે, એ શું છે તમારો પ્રશ્ન? એ અમારા બહેનોને ચોક્કસ સર. યસ સર, તમારો સવાલ ખૂબ જ વેલિડ અને વ્યાજબી છે. અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ છીએ તો વાલીઓ આ દોટમાં હોય છે કે અમે અંગ્રેજી મીડિયમમાં નથી ભણ્યા પણ અમારા બાળકો ભણે, હાઈફાઈ સ્કૂલમાં ભણે. પણ મારું અને મારા હસબન્ડનું પર્સનલી એવું માનવું છે કે શાળા બિલકુલ મેટર નથી કરતી. મારા હસબન્ડ પોતે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલા છે, જેને આપણે કહીએ કે સરકારી શાળામાં ભણેલા છે, અને હું પણ જ્યારે ભણતી હતી ત્યારે એવું કંઈ હાઈફાઈ ફેસિલિટીઝ હતી નહીં, પણ છતાં પણ આપણે જીવનમાં એક સરસ રીતે જીવી શકીએ એટલું તો આપણે જીવનને બનાવી જ શક્યા છીએ. તો મારી દીકરી અત્યારે જે શાળામાં ભણે છે તે એકદમ તમે જુઓ તો તમને કોઈ બિલ્ડિંગ જેવું કશું દેખાશે જ નહીં. એ ઓપન એરિયા છે, એની અંદર એ લોકો ધૂળમાં પણ રમે, જંગલમાં પણ ફરવા જાય, અને એમની કોઈ એજ્યુકેશન રૂટીન એજ્યુકેશન સિસ્ટમની સાથે કોઈ એક્ઝામિનેશન લેવાનું કે એવું કશું જ નથી. 7મા ધોરણ સુધી કોઈ પરીક્ષાઓ નહીં હોય. તો ભાર વગરનું ભણતર ખરેખર મારી દીકરી એક્સપિરિયન્સ કરી રહી છે, અને હું એટલી બધી સેટિસ્ફાઈડ છું કે એને જીવનના મૂલ્યો શીખવા મળી રહ્યા છે શાળામાં. અને મારો ગોલ જ એ છે કે કદાચ એને એક્ઝામમાં 95% માર્ક્સ નહીં આવે તો દેટ ઇઝ ફાઇન, પણ જીવનના મૂલ્યો તો ચોક્કસ એના જીવનમાં ઉતારવા જ પડશે અને ઉતારવા જ જોઈશે કે જેનાથી એનું જીવન સરળ બને. તો અગેન આમાં પણ હોવી જોઈએ કે મારે મારા બાળકને શેના માટે, મારે મારું સ્ટેટસ બતાવવું છે એટલા માટે કે એને અમુક પર્સન્ટેજ આવવા જ જોઈએ એવો મારો ગોલ છે. મારે 10મા ધોરણમાં 89% માર્ક્સ હતા. હવે એના પછી મને કોઈએ ક્યારેય નથી પૂછ્યું કે 10મા ધોરણમાં કેટલા માર્ક્સ હતા. પણ અત્યારની મમ્મીઓને હું જોઉં તો હજી તો નર્સરીમાં હોય ત્યાંથી ટ્યુશન બચ્ચાઓને શું જરૂર છે? બાળકોનું બાળપણ જો નહીં ખીલે તો એ મોટા થઈને મુરઝાયેલા જ રહેશે. મુરઝાયેલા ચહેરાઓ તો આપણે કેટલા બધા જોઈએ. સો અગેન એક માતા તરીકે, એક વાલી તરીકે આ પણ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે લોંગ ટર્મ તમે તમારા બાળકની અંદર શું જુઓ છો. પર્સન્ટેજ મેટર કરતા હશે કદાચ, પણ એટલા બધા નથી કે જેટલું આપણે બાળકો પર એનું પ્રેશર આપી દઈએ. સો એવું મારું માનવું છે. મારી દીકરીની શાળામાં તમે જાઓ તો અલગ અલગ ડોમ્સ છે, એ લોકો ઝાડ પર ચડીને ભણતા હોય, ઝાડની નીચે બેસીને વાર્તાઓ સાંભળતા હોય, તો એ કોઈ હાઈફાઈ એસી સ્કૂલમાં નથી ભણતા.
અત્યારે ધગતા તડકામાં પણ એ લોકો બહાર રમતા હોય અને મને એની બિલકુલ ચિંતા નથી. મને તો એવું જ લાગે કે એનું શરીર અને એનું મન વધારે મજબૂત બની રહ્યું છે આ પરિસ્થિતિની અંદર. ઘણી બધી વખત પેરેન્ટિંગમાં આ ભૂલો બહુ થઈ જતી હોય કે આપણે એટલો બધો છાંયડો આપી દઈએ બાળકોને કે પછી બાળક જાતે ખીલવાનું, વિકસવાનું જ ભૂલી જતા હોય. તો ક્યારેક ક્યારેક થોડો તડકો આપવો, ક્યારેક ક્યારેક એને વાલનો છાંયડો આપવો, આ વસ્તુમાં પણ બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે કે જેનાથી મારી દીકરી એક મજબૂત વ્યક્તિત્વ બનીને થેન્ક યુ પલ્લવીબેન. એક આદર્શ માતૃત્વ કોને કહેવાય? આપણે એવું આપણે બાળકોને સારી શાળા એટલે કહેવાતી સારી શાળા અપાવીએ, સ્ટાન્ડર્ડ ફીસ હોય, હાઈફાઈ એજ્યુકેશન હોય એવું દેખાતું હોય, આપણે પુષ્કળ એક્સપેન્સ કરીએ એટલે આપણે બાળકોને પ્રેમ કરીએ છીએ એવું નથી. એવું પલ્લવીબેન તમારી વાતમાંથી અમને સ્પષ્ટ થાય છે કે બાળકને પ્રેમ કરવો એટલે શું? એટલે શું એની બધી જ ફેસિલિટીઝ છે અને ખૂબ સરળતા આપવી આ પ્રેમની વ્યાખ્યા નથી. અને બહેનો, એક ડોક્ટર લેવલના વ્યક્તિ પોતાના બાળકોને ધૂળમાં રમી શકે, ઝાડ નીચે અભ્યાસ કરી શકે એવી શાળા પસંદ કરવાની જો ચેલેન્જ લેતા હોય તો આપણે શેનો વેમ છે? આપણે કેમ એમ લાગે છે કે બાળક આવી જ જગ્યાએ અભ્યાસ કરશે તો અને માત્ર તો જ કારકિર્દી બનશે? એવું નથી. એ પલ્લવીબેન અમને તમારી વાત ઉપરથી સ્પષ્ટ થાય છે અને મને વિશ્વાસ પણ છે કે આ બહેનો એ વિચાર કરશે કે કદાચ હું મારા બાળકને એવી કોઈ શાળામાં નથી મોકલી શકતી તો એમાં હું કશું ગુમાવતી નથી. અને સાથોસાથ મને તમને એવું પણ પૂછવાનું મન થાય કે તમારો એક વ્યવસાયિક ભૂમિકામાં કેટલો સમય હોય છે રોજનો? તમારે કેટલો સમય આપવો પડે છે? રોજે મારા પ્રોફેશનની અંદર મોસ્ટલી હું 6 થી 7 કલાક આપતી હોઉં છું. ઓકે. તો તમે જ્યારે 6 થી 7 કલાકનો સમય એમાં આપો છો, સાથોસાથ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમે એક વિમેન પ્રોગ્રેસ એલાયન્સ સાથે પણ જોડાયેલા છો. એટલે તમારી સાથે 30, 40, 50, 60 બહેનો ના લાઈફમાં કઈ રીતે ટ્રાન્સફોર્મેશન આવી શકે એ પણ એક કામગીરી સ્વરૂપે પણ હોય છે અને તમે સ્વીકારેલી જવાબદારી તરીકે પણ હોય છે. સાથોસાથ તમે કેટલીક સોશિયલ રિસ્પોન્સિબિલિટી બીજી પણ તમે નિભાવો છો. એ ચાહે સ્ત્રીઓ માટેની હોય, એ ચાહે બાળકો માટેની હોય, એ ચાહે બેટર વર્લ્ડ માટેની હોય. તો તમને ક્યારેક ક્યારેક થાક લાગતો હોય, ક્યારેક કંટાળો આવતો હોય, ભલે તમારા ચહેરા ઉપર ન દેખાય પણ એવું બધું થતું હોય તો ક્યારેક તમે ઘરે જાઓ તો તમને એમ લાગે કે આજે નરેન્દ્રભાઈ મને ચા બનાવીને આપે તો કેવું સારું. ચોક્કસ આવું થાય. ઘણી બધી વખત ઘણી બધી જવાબદારીઓની સાથે માણસ છીએ તો એવું થાય. અને હું એટલી પ્રિવિલેજ માનું છું મારી જાતને કે મારા હસબન્ડ, મારા બચ્ચાઓ મને ખૂબ સપોર્ટ કરે છે. અને ઘણી બધી વખત એક વખત મેં મારી દીકરી સાથે શેર કર્યું કે બહુ જ વધારે થઈ જાય છે. હું વિચારું છું કે આ છોડી દો. અને મારી દીકરીના શબ્દો હતા કે ના મમ્મી તમારે આ છોડવાનું જ નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અને આ જે શબ્દો છે ને એ મને હંમેશા એક પાવર આપ્યા કરે અને મને દોડવા માટે હજુ પણ મોટિવેટ કર્યા કરે. મારું એક જ સપનું કહી શકાય કે મારે મારી દીકરીના રોલ મોડેલ બનવું છે. મારી દીકરી માટે એક એવું જીવન જીવી બતાવવું છે કે એક સ્ત્રી આવું પણ જીવી શકે. એ મારે એને જીવી બતાવવું છે કે જેનાથી મારે એને શબ્દોમાં કંઈ શીખવાડવું ના પડે, એ મને જોઈને શીખી જાય. અને જ્યારે મારી દીકરી મને આવું કહે ને તો મને એમ થાય કે ના, હું કરી શકું છું. અને કદાચ મારું જીવન જે છે એ આ બધા કામ માટે જ છે. મને મારી લાઈફનો પર્પઝ ક્લિયર થઈ ગયો છે કે હું શેના માટે જન્મી છું. તો એ બધી વસ્તુઓ મને ખરેખર પાવર આપ્યા કરે અને મારી જાતને રિજનરેટ થવામાં બિલકુલ વાર નથી. તો હું એટલું કહી શકું કે કદાચ ક્યારેક શરીર થાકે પણ મન તો હજી માંગ્યા જ કરે છે કે હજુ આપો, હજુ આપો, હજુ. ખૂબ જ
હાર્ટ ટચિંગ વાત પલ્લવીબેન તમે કરેલી છે કે મારે મારી દીકરી માટે રોલ મોડલ બનવું છે. મને તો ખબર જ છે કે તમે અત્યારે ઓલરેડી રોલ મોડલ તમારા સંતાનો માટે છો જ. પણ મારે બેનો તમને કેવું છે, તમારે તમારી જાતને આ સવાલ છે ને અચૂક પૂછવો અને રોજ પૂછવો પડશે. તમે તમારી જાતને પૂછો, કદાચ તમારા સંતાનોને પૂછો ને તો એમના રોલ મોડલ કોઈ એક્ટ્રેસ હોઈ શકે, કોઈ સ્પોર્ટ્સ પર્સન્સ હોઈ શકે, કોઈ અધર સેલિબ્રિટીઝ હોઈ શકે, કોઈ પ્રોફેશનલ્સ હોઈ શકે. પણ બહુ દુર્ભાગ્ય સાથે કહેવું પડે છે કે કદાચ પિતા પણ રોલ મોડલ હોઈ શકે, પણ માતા રોલ મોડલ જોવા મળે ને એવું બહુ મને અત્યારે દેખાતું નથી. ત્યારે તમે આ સ્ટુડિયોમાં આવ્યા, અમારી વાત સ્વીકારી અને તમે આ ખૂબ સરસ લાગણીસભર વાત અને તમારા દિલની એક વ્યથા અન્ય સ્ત્રીઓ માટે રજૂ કરી કે એક માતા જો એવું વિચારે ને કે હું મારા સંતાનો માટે રોલ મોડલ બનું ને, પછી એને દુનિયાની કોઈ તાકાત આગળ વધતા રોકી શકશે નહીં. ઘણી બધી વાતો મારે તમારી સાથે કરવી છે, પણ હવે હું તમારી સાથે વધારે સમય ન લેતા હું તમને 2 થી 3 નાના નાના પ્રશ્નો પૂછીશ. મને એમ લાગે કે તમારી સાથે વાતો કર્યા જ રાખીએ. પણ પલ્લવીબેન, મારે તમને એક એવો સવાલ પૂછવો છે. થોડો અંગત છે, પણ તમે ઈચ્છો તો કહી શકો છો કે સામાન્ય રીતે છે ને અમારી બહેનોને અને અમારી સંસ્કૃતિ, એમાં ગુજરાતની, એમાં કાઠિયાવાડની સંસ્કૃતિ, બીકોઝ અમે કાઠિયાવાડથી બિલોંગ્સ કરીએ છીએ, એટલે એમાં છે ને સાસુ અને વહુ આ બે પાત્રો છે ને એ બહુ ભયંકર છે. અને અમારની એવો નિયમ છે કે ના પાડે તો કોણ ના પાડે? સાસુ પાડે. આવી વાર્તાઓ પણ ઘણી બધી છે, એ બની ગયેલી. વહુ છે ને એ ન કહી શકે. હવે તમે જે વાત કરી કે તમારા પરિવાર, મોટા પરિવારની અંદરથી પ્રોફેશનલ્સ તરીકે તમે એકમાત્ર કામ કરો છો, તમે જ્યારે આ વાત પરિવાર સાથે શેર કરી હોય કે મારે પ્રોફેશનલ્સ લાઈફ છે એ જોઈન કરવી છે, તમે કીધું એ પ્રમાણે બાળક નાના હતા એ પછી સ્ટડી કરવું, આવો તમને વિચારે નથી આવતો કે બાળક નાનું હોય ત્યારે પછી સ્ટડી કરાય. અમારે તો એવું કલ્ચર છે કે સગાઈ થવાની હોય ને એ પહેલા 6 મહિના પહેલા ભણવાનું છોડી દે, અને એની સાથે લગ્ન થઈ ગયા એટલે એ ખેલ ખતમ. એવા કેટલાય બહેનો છે કે જેને એમ પૂછીએ કે તમારી ડિગ્રી શું, તો આમ સાંભળવાની મજા આવે, પણ રસોડામાંથી બહાર નીકળી નથી શકતા. અને અચકાતા મને, કારણ કે અમારું કામ કાઉન્સિલિંગનું, એટલે ખચકાતા મને બીતા એમ કહે કે અમારા ઘરમાં નો ગમે, એમ કે અમારે ઘરે કઈ જરૂર નથી ને, કે અમારે બધું ભગવાનની દયા છે, એટલે અમને એમ કહે કે હવે તમારે કઈ કરવાનું નથી, તમારે જોઈએ શું, કે તમારે 50,000 લાખ ગોલ્ડ જોઈએ, હરવા ફરવા જોઈએ, એ બધું જ આપણી પાસે ઈશ્વરની કૃપા છે. તો તમને આવી કોઈ ચેલેન્જ આવેલી છે કે કેમ? ખૂબ જ સરસ સવાલ છે સર, અને મને એમાં ઘણું બધું મારું એ ભૂતકાળ રિવાઇન્ડ થઈ ગયો. મારા હસબન્ડ ઓર્થોપેડિક સર્જન છે, સો હી ઇઝ વેલ સેટ ઇન હિઝ પ્રોફેશન. અને મેં કહ્યું એમ કે મારા આખા જ ફેમિલીની અંદર, એક્સપાન્ડેડ ફેમિલીની અંદર હું એક જ વર્કિંગ વુમન છું. મારી ફર્સ્ટ પ્રેગ્નન્સી વખતે મેં બ્રેક લીધેલો, લગભગ 3.5 વર્ષનો મેં બ્રેક લીધો. અને બ્રેક એટલે કમ્પ્લીટલી કટ ઓફ મારા પ્રોફેશનથી, અને કમ્પ્લીટલી એક માતા અને એક હાઉસવાઈફ. એક મધર તરીકે, એક વાઈફ તરીકે ફુલફિલમેન્ટ હતું કે આઈ એમ ગિવિંગ 100% ટુ માય કિડ. પણ એક વ્યક્તિ તરીકે અંદર ગુંગળામણ હતી કે હું ફક્ત આ જ કરી રહીશ તો જીવનમાં મારે કેટલું બધું કરવું છે, એ કરવા માટે કેવી રીતે આગળ વધીશ. અને ધીરે ધીરે એમાં પછી બ્લેમમાં ગઈ કે હસબન્ડને નથી પડેલી, ને ખબર છે હું ડૉક્ટર છું, મારી અંદર આટલી બધી કેપેસિટી છે, છતાંય ક્યારેય ઇનિશિયેટિવ નથી લેતા. આજુબાજુના લોકો માટે કમ્પ્લેન આવવા માંડી, અને આઈ વોઝ ગોઈંગ ડાઉન. મને કદાચ ડિપ્રેશન આવી જતે એ પરિસ્થિતિની અંદર, એવી પરિસ્થિતિ. અને ઓલ ઓફ સડન એક દિવસ એક વિચાર આવ્યો કે મારા જીવન માટે તો હું જ જવાબદાર છું ને.
મેં ક્યારે કીધું કે મારે કંઈ કરવું છે? એમને એવો વિચાર નથી આવ્યો, પણ મેં પણ તો નથી કીધું કે મારે કંઈ કરવું છે. અને મેં મારા હસબન્ડ સાથે આ વાત શેર કરી કે ભાઈ હવે હું પ્રોફેશનલી ફરી પાછી એક્ટિવ થવા માંગુ છું. મારી દીકરી પોણા 2 વર્ષની જ હતી ત્યારે, અને અમે લોકો એકલા વાઘોડિયા જેવા એરિયાની અંદર રહેતા હતા. વડોદરા પાસે વાઘોડિયા છે ત્યાં. અને હી એક્સેપ્ટેડ કે ઓકે, તું કર, પણ કેવી રીતે કરીશું? એટલે એમની પાર્ટનરશિપ મળી અને મારી દીકરી માટે એક વ્યવસ્થા વિચારી અને મેં ત્યાં એઝ અ ટ્યુટર ફિઝિયોથેરાપી કોલેજની અંદર મેં જોબ શરૂ કરીને ધીરે ધીરે મારું માસ્ટર્સ પણ ત્યાં જ શરૂ થયું. અને એવો છે કે જો મેં આ તો હજુ પણ એ કમ્પ્લેન્ટ્સમાં જ રહેત, એ ફરિયાદોમાં જ રહેત અને મારા સંબંધો પર પણ એની અસર પડત, કારણ કે હું પોતે ફૂલફિલ્ડ નથી. મને એ નથી મળ્યું જીવનમાં જે મારે જોઈએ છે, અને એને હું એના માટે જવાબદાર અગર હું મારા પરિવારને માનતે તો મને ન સંબંધ મળત, ન એ સંપૂર્ણતાનો અહેસાસ મળત કે ન મને મારા અસ્તિત્વની પહેચાન. તો આ ક્યાંક ને ક્યાંક મને એવું દેખાય કે અગર હું કંઈક મારા માટે સ્ટેન્ડ લઉં છું તો મારો પરિવાર તો ઊભો જ છે મારા માટે. જરૂર ખાલી એટલી છે સ્ટેન્ડ લેવાની. યસ, સાસુઓની તમે વાત કરી તો અગેઇન શરૂઆતમાં હું પણ આવી સ્કેપ્ટિકલ જ હતી કે કેવી રીતે મમ્મી સાથે ડીલ કરીશ અને કેવી રીતે એમને આ બધું મારી પોસિબિલિટી એમની સાથે શેર કરીશ. પણ અ, ખૂબ જ આનંદ અને પાવર સાથે કહું છું કે અત્યારે મારા સાસુમાં, મને સાસુ કહેતા પણ થોડુંક આમ દૂર લાગે છે. મમ્મી સાથેના મારા સંબંધો ખૂબ જ પાવરફુલ છે. એમની એજના લીધે ઘણા બધા હેલ્થ ઇશ્યુઝ પણ છે, અને છતાં પણ મને એમણે એટલી બધી ફ્રીડમ આપેલી છે. મારા બાળકોનું ધ્યાન રાખે, મારા ઘરનું ધ્યાન રાખે. હું ઘણી બધી વખત એવું થાય કે સવારે 8 વાગ્યાથી નીકળું, સાંજે 7 વાગે ઘરે પહોંચું. પણ એમનો મને ખૂબ જ સપોર્ટ રહે છે અને આઈ એમ રિયલી પ્રિવિલેજ્ડ ટુ હેવ. થેન્ક યુ. તમારે આ બહેનોને ખાસ કેવું પડશે. ફરી પાછો આ સવાલ તમને પૂછું કે આનું સિક્રેટ શું છે? તમારા સાસુ તમને આટલો બધો પ્રેમ મળે છે. તમે તો બહાર રહ્યો છો, સામાજિક અને વ્યવસાયિક કાર્યો સાથે જોડાયેલા છો, તો એવું તો નહીં બનતું હોય કે તમે એને રોજ બપોરે ગરમા ગરમ રોટલી શાક દાળ ભાત જમાડ. આટલો પ્રેમ ટકી કેવી રીતે રહે છે એ જરા અમારા બહેનોને એના મગજમાં હજી સરખું ગળે નથી ઉતરતું. ઓકે, સો એની જે ગુરુ ચાવી છે ને, એ છે સ્વીકાર. ઓકે. મારા સાસુ જેવા છે, જેમ છે અને જેવા નથી, એનો મેં સ્વીકાર કર્યો છે, અને હું જે છું એવું એમણે સ્વીકાર કર્યો છે. યસ. અને સાથે આ કમ્યુનિકેશન, કે હું જ્યારે એમને કહું કે મમ્મી, જ્યારે તમે આટલું સંભાળતા હતા ને ત્યારે મેં આજે 1200 લોકોના જીવનમાં કંઈક પોઝિટિવ ઇમ્પેક્ટ નાખી, અને એના મૂળમાં તમે છો. અને ખરેખર શી ઇઝ, ખરેખર એ છે. એ જો મારા બેક સપોર્ટમાં છે તો હું બહાર જઈને આટલું કામ કરી. તો એ એમનું જે મારા મનમાં જે ગ્રેટિટ્યુડ છે એમને શબ્દોમાં વ્યક્ત કરું, એમને સાથે રાખવું, એમને હું કહેતી રહું વારંવાર કે હું શું કરવા જઈ રહી છું. તો એમને પછી ગરમ રોટલી નથી મળતી ને તો એમની ફરિયાદ નથી હોતી. યસ. તો એ જે સ્વીકાર છે અને એ જે સંવાદ છે, આ બે ગુરુ ચાવી છે. એ દરેક વ્યક્તિ જો અપનાવે ને તો જીવન સ્વર્ગ અહીંયા જ બની જાય, જે મારું છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર પલ્લવીબેન કે તમે અમારા બહેનોને આ યાદ અપાયું. આમ કદાચ એને ખબર હશે પણ એ એની લાઈફની અંદર એના માટે કોન્શિયસ નથી હોતા. ઈ ઘણી વખત પોતાનો જ ગોગો છે ઈ પકડીને બેઠા હોય અને એક્સેપ્ટન્સ ભાવનાને બદલે એક્સપેક્ટ છે એ વધી જતી હોય કે એ કેમ મારી સાથે આવું ન કરે. ત્યારે તમે એક ખૂબ જ ગુરુ ચાવી આપી છે કે તમારામાં સ્વીકારની ભાવના હશે અને સંવાદની પ્રક્રિયા જો તમારી બંધ નહીં થઈ હોય તો તમને પરિવારના સભ્યો તરફથી આટલો જ પ્રેમ છે મળશે, એમાં કોઈ જ શંકાનું કારણ છે એ નથી. માય સેલ્ફ ડોક્ટર હિતેશ માખેચા. હું એક માઇન્ડસેટ મેન્ટર તરીકે ફરજ બજાવું છું અને એટલા માટે આ પોડકાસ્ટનો નિર્ણય આપણે કરેલો છે ફક્ત ને ફક્ત બહેનો તમારા મનને સમજવા. પણ તમને ક્યાંક એવું ન લાગે કે આ બહેનો માટે છે. એટલા માટે હવે હું પુરુષને પણ કહું છું
કે તમારે પણ કંઈક સમજવું તો પડશે. તમને એમ લાગે છે કે એક પુરુષ છીએ એટલે મારી જવાબદારી ઘર ચલાવવાની છે. આઈ એમ ધ બોસ, આઈ એમ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. ઓકે, તમે જે માનવું હોય એ માની શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે તમારો રોલ એક દિવસ માટે સ્વિચ ઓવર કરો ને, એક કલાક માટે પણ જો તમે સ્વિચ ઓવર રોલ કરો, તો પલ્લવીબેન એને ખબર પડી જાય કે નરેન્દ્રભાઈ શું છે અને પલ્લવીબેન શું છે. બાળકોની તૈયારી કરતા જાય, ચા બનાવતા જાય, પ્રિપેરેશન કરતા જાય, ફોન એટેન્ડ કરતા જાય, બધાને જવાબ આપતા જાય, સાથોસાથ પોતે તૈયાર થતા જાય. બધી જ વ્યવસ્થાઓ એક સાથે કેવી રીતે ચાલતી હશે ને એ સમજાતું નથી. પણ પછી કદાચ પલ્લવીબેન એવું હોઈ શકે કે અમે ક્યાંક પિક્ચરમાં જોયું કે માતાજીના 1 2 3 4 5 10 15 હાથ છે એ દેખાતા હોય. એનો અર્થ કદાચ એવો થતો હશે કે એક સ્ત્રીની અંદર કુદરતી રીતે આ શક્તિ એ પડેલી હોય છે. તો પુરુષોને એટલે કે ભાઈઓને અ, હું તો કહું કંઈક, પણ અમારી અસર ઓછી થાય. એટલે તમારે પણ કંઈક કેવું જોઈએ કે આ ભાઈઓને તમારે શું કહેવા તમે માગો છો, જેથી અમારી કોઈ પણ બેન છે ને એ ક્યારેય નિર્બળ, લાચાર કે નિસહાય સ્થિતિમાં ન જીવે, પણ ખૂબ પાવરથી જીવે. ચોક્કસ. અ, મને કહેવામાં સહેજ પણ સંકોચ નથી અને હું તો કહું છું કે ઉલટાનો મને પાવર મળે છે કે આજે હું જે કંઈ પણ છું ને એમાં મારા હસબન્ડનો, ડૉક્ટર નરેન્દ્ર પટેલનો ખૂબ જ મોટો ફાળો છે. એમણે મને જે રીતે સપોર્ટ કર્યો છે, જે રીતે પાર્ટનરશિપ આપી છે, એ ખરેખર કાબિલે તારીફ છે. અને મારી અંદરની જે તાકાત છે, પોસિબિલિટીઝ છે, મારી અંદરની જે પ્રતિભાઓ છે, એને બહાર કાઢવામાં હજુ પણ એ મને ઘણો બધો જ સપોર્ટ કરે છે. તો ડેફિનેટલી બધા ભાઈઓને મારે એ કહેવું છે કે જો તમે તમારા લાઈફ પાર્ટનરને, તમારા જીવનમાં રહેલી દરેક સ્ત્રીને, એ તમારી બહેન હોઈ શકે, દીકરી હોઈ શકે, માતા હોઈ શકે કે પત્ની હોઈ શકે, જો આ સ્પેસ આપો, આ ફ્રીડમ આપો, એ પાર્ટનરશિપ આપો, એ અન્ડરસ્ટેન્ડિંગ આપો કે એ પણ કેપેબલ છે અને એ પણ 4 દિવાલની બહાર નીકળીને ઘણું બધું કરી શકે એમ છે, એની પાસે અસીમિત શક્તિઓ છે, અને એને બહાર કાઢવા માટે તમારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને રિયલાઇઝ થાય અને તમે એને એક્ઝિક્યુટ કરો, એક્શનમાં લો, તો ઘરે ઘરે શક્તિઓ છે. અને એના માટે પછી આપણે ક્યાંય દુર્ગા પૂજા કરવા નહીં જવી પડે. દરેક ઘર, દરેક સ્ત્રીની અંદર એ શક્તિ પડેલી જ છે. પણ જો તમારો અમને સપોર્ટ મળી રહે તો આ પોટેન્શિયલ ખૂબ જ બહાર આવી શકે એમ છે. અને એકલા પુરુષો જો કંઈક કરવા ઈચ્છશે દુનિયામાં, તો એ ક્યાંક ને ક્યાંક અધૂરું રહેશે અથવા તો એની વેલોસિટી એટલી નહીં આવે. પણ જો એ સ્ત્રીઓને સાથે રાખીને ચાલશે તો ખરેખર આ જેને કહેવાય ને કે આપણે કળિયુગમાંથી સતયુગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, એ સમય બહુ દૂર નથી. અને આ પાર્ટનરશિપથી આ ડેફિનેટલી પોસિબલ થઈ શકે એવું છે, એ મને ચોક્કસ દેખાય. દર્શક મિત્રો, એવું લાગે છે કે પુરુષ ફક્ત આટલું જ કહે ને કે હું તારી સાથે છું, તો સ્ત્રી બધું જ કરી શકે છે, એમાં કોઈ શંકા નથી. આવો સાર પલ્લવીબેન તમારો હતો. Definitely. મારે તમને એક છેલ્લો અને સ્પેસિફિક સવાલ પૂછવો છે. આ બહેનોના મગજમાં, અને ક્યારેક મને એવું થાય છે કે બહેનોએ ગૃહિણી રહેવું જોઈએ કે પ્રોફેશનલ રહેવું જોઈએ? ગૃહિણી રહેવું જોઈએ કે પ્રોફેશનલ રહેવું જોઈએ, એનો કોઈ ટુ ધ પોઈન્ટ આન્સર નથી હિતેશભાઈ. એ પોતે જે છે, પોતાનું વ્યક્તિત્વ જે છે, પોતાનું અસ્તિત્વ છે, એની અંદર એને જેમાં સંપૂર્ણતા ફીલ થતી હોય, એ 100% એ કરી શકતી હોય ને એમાં એને પાવર ફીલ થતો હોય, એવું જીવન એને જીવવું. કોઈ ગૃહિણી છે કે કોઈ પ્રોફેશનલ છે, એનાથી એ બેટર જીવન જીવી રહી છે એવું કંઈ જ હોતું નથી. ઘણી બધી વખત એવું પણ જોવામાં આવે કે જે પ્રોફેશનલ છે ને, એ લોકોને એવું લાગે કે આ લોકોનું ઘરે બેસીને કેટલું સારું, કોઈ ટેન્શન નહીં, કોઈ સ્ટ્રેસ નહીં, એ લોકો મારા કરતાં વધારે સારું જીવન જીવી રહી છે. કોઈ ગૃહિણી હોય ને એવું લાગે કે આ પ્રોફેશનલ છે, કેવું સરસ પૈસા કમાય છે, પોતાના નિર્ણયો જાતે લે છે, એને કોઈ ટેન્શન નથી. પણ એકચ્યુઅલમાં એવું નથી. એ તમારા પર છે કે તમને લાઈફમાં શું જીવન ગમે છે, શું કરવું ગમે છે, તમારો પર્પઝ ફૂલફિલ કરવાનું શું મોટિવ છે, આની ક્લેરિટી હશે અને તમે
દરેક એરિયાની અંદર 100% એફિશિયન્સીની સાથે કરશો તો ગૃહિણી હોવ કે પ્રોફેશનલ હોવ ઇટ ડઝન્ટ મેટર. ઓકે. તમારી વાત ઉપરથી હું આ બહેનોને એવું ચોક્કસ કહું કે તમારે કોઈ ગિલ્ટમાં આવવાની જરૂર નથી. 100%. તમે ગામડામાં હોય, શહેરમાં હોય, તમારો અભ્યાસ ઓછો હોય, વધારે હોય, તમે ફક્ત ગૃહિણી તરીકેની જવાબદારી નિભાવતા હોય, તમે બંને નિભાવતા હોય, તમે પ્રોફેશનલ્સ હોય, તમે ગમે તે હોય, પણ તમારે એટલું ચોક્કસ કરવું પડશે કે તમને તમારા જીવનનો પર્પસ એ ખ્યાલ હોવો જરૂરી છે. અને તમે એ પ્રમાણે અગર જીવતા નથી તો ચોક્કસ તમારે વિચારવું પડશે. તમારે એ દિવસ યાદ કરવો પડશે કે જ્યારે મારી ઉંમર 5 વર્ષની હતી, જ્યારે મારી ઉંમર 10 વર્ષની હતી, જ્યારે મારી ઉંમર 20 વર્ષની હતી, 30 વર્ષ, 40 વર્ષ જે હોય, તમારા ઉત્સાહ અને ઉમંગની અંદર અગર ફેર પડે છે તો તમારે કંઈક વિચારવું પડશે. પલ્લવીબેન, તમે અમારી સાથે ઘણી બધી વાતો કરી. તમારા દર્શક મિત્રોને એવું પણ કહો કે તમને એવું લાગે કે મારે કંઈક પૂછવું છે, મારે કંઈક કહેવું છે, તો ચોક્કસ આ બહેનો તમને કોમેન્ટ કરીને કોઈ પ્રશ્ન પૂછશે તો તમારો અનુભવ એમની સાથે શેર કરજો. અને આટલી વાત ઉપરથી ચોક્કસ એવું કહી શકીએ કે હવે અમને અંદરથી એક એવો ઉત્સાહ છે એ ઊભો થયો છે કે અમે કાંઈ નકામા નથી. અમે પણ કરી શકીએ છીએ, અમારામાં પણ ભરપૂર તાકાત રહેલી છે. કારણ કે આ પલ્લવીબેન નામનું કોઈ મોડેલ છે એ કઈ એલિયન માંથી આવેલું નથી. આમ જોઈએ તમને અને મારા બહેનો પણ જુએ તો એમ લાગે કે આ અમારા જેવા જ છે, આપણી જ જેમ બધું જીવે છે. એમ છતાં પણ સામાજિક વ્યવસ્થા, વ્યવસાયિક વ્યવસ્થા ની સાથોસાથ ઉત્કૃષ્ટ પરિવાર અને વ્યક્તિગત જીવન એક જ વ્યક્તિ જીવી શકતા હોય અને તમે એના ચહેરા ઉપરનું હાસ્ય જુઓ, ચહેરા ઉપરની તેજસ્વીતા જુઓ, સ્થિત પ્રજ્ઞતા જુઓ, તો તમને એ દેખાય કે આ કઈ એટલું બધું કઠિન છે નહીં, આપણે માનીએ છીએ એટલું. તો અમારા બહેનોના મનમાં ક્યાંક ક્યાંક એવું લાગતું હોય એની ચોક્કસ ક્લેરિટી અમને આજે તમારા તરફથી મળેલી છે. હું ડોક્ટર હિતેશ માખેચા ફરી અમારા દર્શકો વતી આપને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું, આપનો આભાર પણ વ્યક્ત કરું છું. અને આપે આપના વ્યસ્ત શિડ્યુલમાંથી આ પણ એક આપની જવાબદારી સમજીને એનો સ્વીકાર કર્યો એ માટે ફરીથી આપનો આભાર માનું છું. અને અંતમાં એટલું કહું છું કે તમારે આ બહેનોને અને તમારું મન થાય તો ભાઈઓને પણ તમારે આખરી સંદેશો તમારો શું આપવો છે આજના દિવસે? ચોક્કસ એક બહુ જ પાવરફુલ મેસેજ આપવા જઈ રહી છું કે તમે જે છો ને સૌથી પહેલા એને સ્વીકારો. મારે કોઈના જેવું નથી થવું, મારે કોઈ પુરુષ જેવું નથી થવું કે મારે કોઈના જેવું નથી થવું. હું મારું બેસ્ટ વર્ઝન બની જાઉં ને એ જો મારો ગોલ હશે ને તો દરેક વસ્તુ પોસિબલ થઈ શકશે. અત્યારે સ્ત્રીઓ જે પુરુષ સમોવડી બનવાની દોડમાં છે ને એમાં ક્યાંક ને ક્યાંક પોતાની જાતને ખોઈ રહી છે અને એમાં સામાજિક અવ્યવસ્થાઓ પણ ઘણી બધી ઊભી થઈ રહી છે. કારણ કે જેમ તમે કહ્યું એમ કે ભાઈ ગૃહિણી બનવું કે પ્રોફેશનલ બનવું, એ કદાચ ગૃહિણીઓને એવું લાગે કે પ્રોફેશનલ બનવું વધારે બેટર છે. પણ જે હું છું, હું ગોડનું યુનિક ક્રિએશન છું, ઈશ્વરનું યુનિક ક્રિએશન છું અને મારી અંદર ઘણી બધી મારી પોતાની તાકાત છે. એના માટે મારે કોઈના જેવું બનીને કંઈ બતાવવાની જરૂર નથી. પુરુષ અને સ્ત્રી મેન્યુફેક્ચરિંગલી એ અલગ જ છે. એમની થોટ પ્રોસેસથી માંડીને શારીરિક બાંધાથી માંડીને એ અલગ જ છે અને સ્ત્રીઓનું પોતાનું એક સ્થાન છે. તો જો સ્ત્રી પોતે પોતાના 100% એક્ઝિસ્ટન્સને સ્વીકારે અને એમાંથી જ એમની શક્તિઓને બહાર લાવે તો એક સુદૃઢ અને મજબૂત સમાજનું ગઠન થઈ શકે છે. અને પુરુષોએ પણ એ સ્વીકારવાની જરૂર છે કે
સ્ત્રી કદી પુરુષ નથી બની શકવાની ને હું એની પાસેથી કંઈક અલગ એક્સપેક્ટેશન રાખું છું તો એ કદાચ ક્યાંક રોંગ જઈ રહ્યું છે. તમે વિચારો કે પુરુષો એક ફોકસ્ડ વેમાં કામ કરી શકે, એમની પાસે ડિસિઝન પાવર એકદમ સ્ટ્રોંગ હોય, એ લોજિકલ ખૂબ સારા હોય, તો એ એમની સ્ટ્રેન્થ છે. સામે સ્ત્રીઓ ઇમોશનલી દરેક વસ્તુઓને આર્ટિક્યુલેટ કરી શકે, એમને જોઈ શકે અને એ રીતે જીવન જીવી શકે. હવે જો સ્ત્રી પુરુષ થઈ જશે તો પછી આ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જે જીવનને ટચ કરી રહ્યો છે, આપણી લાગણીઓ, આપણી ભાવનાઓ, એ મિસ થઈ જશે ને થઈ રહ્યો છે. તો દરેક વ્યક્તિ, પછી સ્ત્રી હોય કે પુરુષ, એ પોતાની જાતને જેવા છે એવા સ્વીકારે, પોતાના અસ્તિત્વને સ્વીકારે અને એ જ દાયરામાં રહી અને વધારે પોતાની જાતને અપલિફ્ટમેન્ટ કરે, એ અત્યારના સમયની ખૂબ જ સ્ટ્રોંગ જરૂરિયાત છે અને એ આપણે બધાએ સાથે મળીને જ કરવાનું છે અને કરી શકાય એવું છે. થેન્ક યુ વેરી મચ ડોક્ટર પલ્લવીબેન. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને આ જે ખરેખર સમાજની અત્યારે તાતી જેને કહેવાય જરૂરિયાત છે એ વિષય પર વાત કરવા માટે ને મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે કે જેનાથી હું ઘણા બધા લોકો સાથે કનેક્ટ થઈ અને મારા મનની વાત, મારા જીવનને શેર કરી શકું, એ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ.